રાજકોટ જિલ્લાના જસદણ શહેરમાં નવા બની રહેલા રોડની ગુણવત્તા સામે સવાલો ઉઠી રહ્યા છે। બજરંગનગર વિસ્તારમાં અંદાજે 5 કરોડ રૂપિયાના ખર્ચે નવો ડામર રસ્તો બની રહ્યો છે, પરંતુ કોન્ટ્રાક્ટરે કામગીરીમાં સાવ વેઠ ઉતારી હોય તેમ રોડની ગુણવત્તા ખૂબ જ નબળી જોવા મળી રહી છે। સ્થાનિકોનો આરોપ છે કે કોન્ટ્રાક્ટરે અધિકારીઓ સાથે મળીને રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર આચર્યો છે। નવા બની રહેલા રોડને સ્થાનિકોએ હાથથી ઉખેડીને જોયું તો રોડ ઉખડી જતો હતો, જાણે કે ખાલી માટી જ હોય તેમ રોડ પરથી ડામરના પડ ઉખડી રહ્યા છે। સ્થાનિકોનો આરોપ છે કે રોડમાં ડામર નાખવામાં જ નથી આવતો અને પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે કોન્ટ્રાક્ટર રાત્રિના સમયે રસ્તો બનાવવાની કામગીરી કરી રહ્યો છે। અમારા બજરંગનગર વિસ્તારમાં આજે રોડ રિપેરિંગના કામ થયા હતા, એમાં એકદમ હાવ બોગસ કામ થયા છે અને એકદમ ખાડા રહી ગયા છે કે લેવલ થયા નથી અને પગેથી પણ પાટું મારીએ તો પોળા નીકળી જાય એવા કામ કર્યા છે। નીચે કોઈ એવી ડામર નાખ્યું નથી કે જેનાથી રોડ ચોઈટો રહે। કોન્ટ્રાક્ટર લગભગ ઘણા સમયથી લોટ પાણીના લાકડા જ કરે છે। અમે અનેક વાર રજૂઆત કરી, પણ અહીંના નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર બંને નો આમાં ક્યાંક ને ક્યાંક ભાગ હોય એવું અમને રાત્રિના સમયે દેખાય છે। શું લાગે આ કેટલામાં રોડ મંજૂર થયો છે કહી શકો? આ જસદણની પ્રજા માટે આજે સરકારે અંદાજિત 5 કરોડ જેવી રૂપિયા આ રીસર્ફેસિંગની ગ્રાન્ટ ફાળવેલી છે। તેમાં માત્ર 2-2.5 કરોડનું કામ કરીને જતા રહીને 3 કરોડનો ભ્રષ્ટાચાર મને સ્પષ્ટ દેખાય છે કે આજે નીચે ડામર નથી નાખતા કે સારો એવો અને ધૂળ સાફ નથી કરતા।